તો તમારું જીવન શું છે તમને ખબર હે? બોલો તો તમારું જીવન શું છે? મોબાઈલ. જીવન કેને કહેવાય? જેના વિના આપણે જીવી ન શકીએ જીવન કહેવાય. માછલીને માટે જળ છે એ જીવન છે. જળ વિના માછલી જીવી શકે નહીં. એમ જેનું જીવન એ એના વિના રહી ન શકે. તો આપણે શેના વિના રહી નથી શકતા? હે? મોબાઈલ વિના, તો સાધુ વિના, કથા વિના, મહારાજ વિના, સેના વિના? ભગવાન વિના. સાચા સત્સંગીનું જીવન શ્રીજી મહારાજ હોય તો સત્સંગીઓનું જીવન કોણ છે? શ્રીજી મહારાજ. આ શ્રીમદ સત્સંગી જીવનની અંદર સત્સંગીઓના જીવન પ્રાણ એવા જે શ્રીજી મહારાજ એનું જીવન ચરિત્ર લખાયેલું છે. એટલા માટે આ સત્સંગી જીવન છે. વળી સત્સંગી જીવનની વ્યુત્પત્તિ આપણે સત્સંગી નહ જીવનમ એવી રીતે કરીએ તો એવું થાય કે સત્સંગીઓનું જીવન કેવું હોવું જોઈએ? આપણે સૌ સત્સંગી છીએ, આપણું જીવન કેવું હોવું જોઈએ એ બતાવતો જે ગ્રંથ એ સત્સંગી જીવન. તમારે ને મારે જીવન કેવી રીતે જીવવું, શું કરવું, શું ન કરવું, એ ધર્મનું જે યથાર્થ માર્ગદર્શન આપે છે એવો આ ગ્રંથ છે શ્રીમદ સત્સંગી જીવન. જુઓ ભક્તો, આપણને ભગવાનની પ્રાપ્તિ બે સ્વરૂપે થઈ છે. એક તો અર્ચા સ્વરૂપ, જેને આપણે મૂર્તિ સ્વરૂપ કહીએ છીએ. આપણા મંદિરમાં જે ધાતુના કે કોઈ પણ ચિત્ર પ્રતિમા હોય એ ભગવાનની અર્ચા મૂર્તિ છે. અર્ચા સ્વરૂપે એ આપણને પ્રાપ્ત થયા છે. આપણે એને સેવી શકીએ, દરરોજ પૂજા કરી શકીએ, થાળ ધરી શકીએ, શણગાર કરી શકીએ, પણ એ ભગવાન આપણી સાથે વાતું કરે નહીં. કરે 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 પણ એવી સ્થિતિ થાય ત્યારે. એવી સ્થિતિ ન થઈ હોય તો એ વાતું કરે નહીં. પણ એ જ ભગવાનનું બીજું સ્વરૂપ છે એ છે વાંગમય સ્વરૂપ. વાંગમય સ્વરૂપ એટલે કે શબ્દ સ્વરૂપ. એ છે આ શ્રીમદ સત્સંગી જીવન. જે સદગ્રંથો છે એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. એ સ્વરૂપ કેવું છે? ઓલું ધાતુ સ્વરૂપ સેવ્ય સ્વરૂપ છે ને આ સ્વરૂપ છે શ્રાવ્ય સ્વરૂપ છે. કેવું? શ્રાવ્ય, કે તમે આને સાંભળી શકો. ઓલું સ્વરૂપ આપણી સાથે વાતું ન કરે, પણ આ સ્વરૂપ આપણી સાથે વાતું કરે. સમજ્યા તમે? આ સ્વરૂપ છે આપણી સાથે વાતું કરે. આપણા જીવનમાં જે કંઈ નાના મોટા પ્રશ્ન હોય એ તમામ પ્રશ્નોનું સમાધાન કરે, જવાબ આપે. અને જે પ્રમાણે આ ગ્રંથ આપણને માર્ગદર્શન કરે એ પ્રમાણે જો આપણે જીવન જીવીએ તો સમજો, આ વાંગમય સ્વરૂપ જે પ્રમાણે આપણને બતાવે એ પ્રમાણે આપણે જીવન જીવીએ તો ઓલો જે ધાતુ સ્વરૂપ અર્ચા સ્વરૂપ છે ને એ આપણી સાથે વાતું કરવા માંડે. સમજી ગયા તમે? એવું આ સત્સંગી જીવનની કથા છે મારા અને તમારા વર્તનને સુધારવા માટે.